મળે એક જોરદાર વસ્તુ જોવા મળી ગયો શિલ્પાને તો ગભરાઈ ગયો બીક લાગે ઉસ્તો આ બોડું ચોકડ્યું હજુ જઈને તેણે અગજર સકું સલ્યા જો ટીપકા તો જો અગજર લાગે હે અગજર કેવો મોટો હજુ જો મારું એવું લાગે છે કિંગ કોબ્રા જોવા મળી ગયો સાંપડો ઝૂમ કરજો ઝૂમ કર્યો ફૂલ ઝૂમ કર્યો આય અને ઓટી કોક પકડ્યું ને એવું લાગે છે જો દેશ તો એવું છે ભરત કોક પકડ્યું છે ને જો કોક લાગે છે ને હું એ હારું હે તો કન છે મિત્રો તો જોરદાર છે શિલ્પાને તો બી જોઈ શિલ્પાને બી જોઈ જોરદાર છે હા હું એ કીધું મેન્યુ પર અને આપણો દોસ્તાર આવી ગયો પાછો હો મિત્રો આપણે જે ભાઈનો વિડીયો લેવાનો હોય એ ભાઈ આવી ગયો હો તો મિત્રો છે ને શિલ્પાએ અને આ દોસ્તારે જે વિડીયો બનાવ્યો ને અને એવું બોધી દીધી છૂટતું હે નહીં મિત્રો શિલ્પાને હે ને ભાભી રાખડી બોધી આવી કોઈ ના આવી રાખડી બોધી અને દોસ્તાર તાર હું બોધી તો પૈસાનો ખર્ચ ના કરતા આવી રાખડી બનાવી જાજો તમાર ભાભી ઓલે ખુશ થઈ જાય આવી રાખડી બોધ દેવાની હોય ને બાકી ટ્રેન્ડિંગમાં ચાલે તમારે એવી રાખડી બોધ દેવાની અને આ દોસ્તારમાં ડબલું બોધી તું ને જેને પાણી પીવાનું મન થાય ને તાન પાણી પી લે હા મન હું બોધી તું ખબર મને તો સ્કૂટી બોધી જેને ફરવાનું મન થાય તને મોગા મોગી રાખડી આપણે છે ને અહીંયા વિડીયો જોરદાર બનાવી દીધો તમે જોઈ બોડામાં પસાર છૂટી જાય તા જોરદાર વિડીયો બનાવે છે પાછળ મિત્રો દેખાય છે જો આપણા ગાડીમાં કાચમાંથી દેખાય ભાઈ હે ને મિત્રો નેનો છે 11માં કઈ ભણ હ પણ મિત્રો એ ભાઈ મહેનત કરે હ તો મિત્રો અમારા હાથે વિડીયો બનાવે તો એ નહીં અમે ચાન્સ આલ્યો મેં કીધું ચાલ અમારે કોઈ મિત્રો કોઈ આઈડીમાં ના ખ્યાલ ના મિત્રો અમે એના હાથે વિડીયો બનાવે મેં કીધું તું ના તું ફેમસ થાય તો એ વાંધો નહીં અમારા હાથે એને મસ્ત વિડીયો એડિટિંગ કે કરી આલે છે બોલો બધું કોઈ એડિટિંગ કરીને વિડિયો ના આલે એ એડિટિંગ હું કોઈ વિડીયો જ ના બનાવવાનું પહેલા તો બી બનાવ્યો કોકનું સારું થતું તો સારું ને હિંમતનગર આવ્યા હતા ગેસ થોડો જ ગાડી તો ન ખાઓ ગેસ પંપે આવી જશે તો મિત્રો આપણને છે ને એક જગ્યાએ જઈએ ને બહુ સુકૂન મળે અને આજે હું એ જગ્યા ઉપર આવ્યો હું એ જગ્યા ઉપર વિડીયો બનાવું તો હે ને બહુ જ ખુશ છું બહુ સુકૂન મળે એ વિડીયો એ જગ્યા ઉપર જઈને તમે વિચારો એ કઈ જગ્યા છે ચલો વિચારું નહીં તો ચલો મિત્રો આ રહ્યું આપણું માથું મિત્રો બાપ દાદાએ લાવેલા છે મારા માતાજી અને મિત્રો અહીંયા આવીને જ પોટલા ઉપર બેસીને ભગવાન માતાજી જોગણીમાં છે જોગણીમાં કઘરી અને વિનંતી કરવાની બહુ જ મજા આવે તો આ છે આપણું અસલી સુકૂન મિત્રો તમે પણ માનતા હશે ભગવાન માતાજી બધામાં આપણે પણ માનીએ છીએ અને આપણે પણ જોગણીમાંના ખૂબ જ માનીએ છીએ તો ચાલો આપણે હવે દીવો પ્રગટાવીએ તો મિત્રો આ શિલ્પા છે ને અહીંયા આગળ બેહી હતી અને ને એ જાતે ઉતરી હતી કારણ કે મિત્રો પાવભાજી ખવડાવવાની છે એની મમ્મી છે ને પાવભાજી ખવડાવવા હાજર એટલે જાતે ઉતરી જી ને કહું કે મમ્મી કિશુને લેજો ભરત કિશુને લેજો અને જોઈ તમે આજે જાતે ઉતરી જઈ